અત્યારે સમય એવો છે ને કે અત્યારે કોઈને કાંઈ કહેવાય જ નહીં. ઓલા ગાંધી બાપુના 3 વાંદરા છે એનો મિનિંગ લગભગ બધાને ખબર છે, પણ એનો રિયલ મિનિંગ શું છે ને હકીકત અત્યારે હાલની તારીખમાં એ હું તમને કહું. ખરાબ બોલવું નહીં, એનો મિનિંગ આ સમયમાં એવો થાય છે કે સાચું ક્યારેય બોલવું જ નહીં. સાચું તમે કોઈને કહી જ ન શકો, ગાંડાને ગાંડો ન કહી શકો, ડાયાને ડાયો ન કહી શકો. અને જો તમે સાચું બોલો તો તમે એકલા જ હોય, તમારા હારે કોઈ ઊભું જ ન હોય, અને તમારા હારા હારા સંબંધ બગડી જાય જો તમે કોઈને કાંઈ પણ સાચું કહો ને તો. ખોટું જ બોલવાનું ને એટલું સરસ મીઠું બોલવાનું ને કે મધ કરતાંય મીઠું બોલવાનું, તો તમારા સંબંધ જળવાઈ રહે. એટલે પહેલા વાંદરાનો મિનિંગ એ થાય છે ખોટું બોલવાનું, મીઠું બોલવાનું, સાચું બોલવાનું જ નહીં. બીજા વાંદરાનો મિનિંગ એ થાય છે સાચું તમારે કાંઈ જોવાનું જ નહીં, ખરાબ જ જોવાનું. તમારી દ્રષ્ટિ જ એટલી ખરાબ થઈ ગઈ હોય, બાજુવાળો ગાડી છોડાવે તો આપણે તરત બરતરા થાય. કોઈનું સારું જોઈને રાજી આ સમયમાં મોસ્ટ ઓફ થતા જ નથી. એટલે સારું જોવાતું જ નથી. હમણાં કોઈક દુઃખી થતું હોય તો આપણે જોવાની મજા આવે, કોઈક રોતું હોય તો આપણે ગમે, લે આપણે એને નિહાળીને જોઈ, કોઈક બાજતું હોય તો આપણે નિહાળીને જોઈ. બીજો મિનિંગ એ થાય કે સારું જોવાનું જ નહીં, હંમેશા ખરાબ જ જોવાનું. અને ત્રીજો મિનિંગ કે ક્યાંય કથા હાલતી હોય ને એ આપણે સાંભળવા ન જાય, પણ કોઈક બાજતું હોય, કાંઈક એવું ખરાબ સંભળાતું હોય, આપણે હંમેશા ખરાબ જ સાંભળીએ છીએ. સારું સાંભળતા જ